દિત્વા વાવાઝોડાએ શ્રીલંકામાં કહેર મચાવ્યો। વાવાઝોડાના અસરથી 193 લોકોના મોત નીપજ્યા અને વાવાઝોડા બાદ 228 લોકો લાપતા પણ થયા છે। પૂર અને લેન્ડસ્લાઇડથી 10 લાખ લોકોને અસર થઈ છે। આ ઉપરાંત રહેણાંક વિસ્તારો પણ પાણીમાં ગરકાવ બન્યા। 228 લોકો લાપતા થયા છે। સાથે જ મોતનો આંકડો પણ સતત વધતો જઈ રહ્યો છે। પૂર અને લેન્ડસ્લાઇડથી 10 લાખ લોકોને અહીંયા અસર થઈ છે। દિત્વા વાવાઝોડાના કારણે જે પ્રમાણે લોકોના મોત થઈ રહ્યા છે, હજી પણ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે। લોકોના જનજીવન પર ખૂબ મોટી અસર, કારણ કે રહેણાંક વિસ્તાર હોય કે અન્ય વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર પર ખાસ કરીને અસર થઈ છે, કારણ કે તમામ જગ્યાએ માત્ર જળનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। શ્રીલંકામાં જાણે કહેર મચાવ્યો છે। કેટલાય લોકો હજી પણ આ વાવાઝોડાના જળમાં ફસાયેલા હોવાના કારણે લોકોનો રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। સતત બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે। લોકોના ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગાડીઓ જે છે તે પણ પાણીમાં ગરકાવ, અને લોકોનું જનજીવન એટલું પ્રભાવિત થયું કે તેઓ માત્ર ઘર વિહોણા નથી થયા, પરંતુ અહીંયા રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે અને લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યું છે। હજી પણ વાવાઝોડાની અસરના ભાગરૂપે રેસ્ક્યુ ટીમ કામગીરી કરી રહી છે।